સંતરામ રોડ પર રફતારનો કેર જોવા મળ્યો। જાહેર રસ્તા પર નિયમો નેવે મૂકીને બેફામ અને બેજવાબદારી ભર્યું કાર ડ્રાઇવિંગ કરનાર યુવકોનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે દોડતી કારનો દરવાજો ખોલીને બહાર નીકળી રહ્યો છે। ચાલુ કારે દરવાજામાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા આ યુવકો પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। કારમાં નંબર પ્લેટમાં નંબરની જગ્યાએ પરિવારનું નામ લખ્યું હોવાનું પણ સામે આવ્યું। આમ જાહેર રસ્તા પર ટ્રાફિકના નિયમના લીરે લીરા ઉડ્યા। સ્થાનિકો આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગત આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, આવા નબીરાઓના કારણે અન્યના જીવ જોખમાય છે, કડક કાર્યવાહીની જરૂર। હિના, જે પ્રમાણેની ઘટના સામે આવી છે, જે વિડીયો વાયરલ થયો છે, જેની અંદર કારના વિન્ડોમાંથી જે વ્યક્તિ બહાર નીકળી છે, બીજી તરફ સ્ટેશન રોડ વિસ્તાર હોવાથી અને હાલમાં લોકમેળો ચાલી રહ્યો છે તેવા સમયે આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। ખૂબ ગંભીર બાબત કહી શકાય। જો કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, વિડીયોની ખરાઈ પણ કરવામાં આવી રહી છે। પરંતુ વાત કરવામાં આવે ખેડા આરટીઓની, તો આરટીઓ અધિકારીઓની ગંભીર બેદરકારી ગણી શકાય। કારણ કે જેની માટે લોકો રૂપિયા ખર્ચીને નંબર પ્લેટ નખાવતા હોય છે, પરંતુ કેટલાક લુખ્ખા તત્વો નંબર પ્લેટની ઉપર, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લગ્નની સિઝનની અંદર મોટા પ્રમાણમાં કાયદાનો ભંગ થાય છે। જેટલી પણ વરરાજાની જે કાર હોય છે તેના નંબર પ્લેટની ઉપર નામ, પરિવારના નામ ચોંટાડવામાં આવે છે। જો કે કોઈ પણ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ, અથવા કોઈ ગુનો આચરીને ફરાર થઈ જાય આ પ્રકારની કારો, તો તેનો જવાબદાર કોણ? મહત્વની બાબત એ છે કે પોલીસને આ પ્રકારના નંબર પ્લેટો શોધવામાં પણ મુશ્કેલી પડશે ચોક્કસથી, પરંતુ નડિયાદ શહેરની અંદર નેત્રમનું જે નેટવર્ક છે તેના આધારે સમય પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। તે સમયની જે એક્સેસ મુવમેન્ટ છે તે પણ જોવામાં આવશે, અને કોઈ પણ ભોગે આ જે વ્યક્તિ લુખ્ખા તત્વો છે તેમને કાયદાનો પાઠ બનાવવાની શક્યતા જોવાઈ રહી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, તો જે રીતે વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકીને આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવે છે, સાથે ટ્રાફિક નિયમોનો ભંગ પણ કરવામાં આવે છે।